વડોદરા શહેરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીએ મહિલા અને એક કારને અડફેટે લીધી। આ ઘટના માંજલપુર વિસ્તારના દરબાર ચોકડી પાસે બની। વાહન ચાલક નશાની હાલતમાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો। ઘટના પર સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો અને તેઓએ વાહન ચાલકને મારી પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરા શહેરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીએ મહિલા અને એક કારને અડફેટે લીધી। આ ઘટના માંજલપુર વિસ્તારના દરબાર ચોકડી પાસે બની। વાહન ચાલક નશાની હાલતમાં હતો અને તેને આ અકસ્માત સર્જ્યો છે। આ જે ઘટના બની છે તે ઘટના બનતા જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ વાહન ચાલકને માર મારવાનો પણ પ્રયાસ કર્યો હતો। ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાના માંજલપુરની આ ઘટના છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, અકસ્માત સર્જાયો હતો, શું વિગત છે? ચોક્કસ વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર જે કચરાના વાહન ઉભરાવતી વાહન છે એને અકસ્માત કર્યો છે। માંજલપુર દરબાર ચોકડી નજીકની આ ઘટના છે। કહેવાય છે કે આ જે ચાલક હતો એ નશામાં હતો અને એને કારને પણ અડફેટે લીધી ને એક મહિલાને પણ અડફેટે લીધી છે। આ ડોર ટુ ડોર કચરા અગાઉ પણ આ વાહન અનેક વખત વિવાદોમાં આવ્યા છે। વધુ એક વખત સમાજિકોનો વિવાદ સર્જાતા ફરી એક વખત કામગીરી સામે સવાલો ઉભા થયા છે। જી, આભાર માહિતી આપવા માટે।